સુરતમાં પણ વરસાદી પાણીની અસર જોવા મળી. ખાડીપુરના પર્વતગામ વિસ્તારના ડ્રોન દ્રશ્યોમાં આખો વિસ્તાર બેટમાં ફેરવાયેલો નજરે પડ્યો. મીઠી ખાડીના પાણી હજુ પણ કેટલાક રસ્તાઓ પર ફરી વળ્યા, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના કોસંબા કીમ માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી. કીમ નદીમાં પાણીની ભારે આવક થતાં નદીનું પાણી ગાયકવાડી માર્ગ પર ફરી વળ્યું. કેટલાક વિસ્તારોમાં પાણી સોસાયટીઓ સુધી પહોંચતા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા. અરવલ્લીના ભિલોડામાં આવેલું 1200 વર્ષ જૂનું ઐતિહાસિક ભવનાથ મહાદેવ મંદિર આકાશી દ્રશ્યોમાં અદ્ભુત લાગી રહ્યું છે. ઇન્દ્રાશી નદીના કિનારે કુદરતના ખોળે બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર આસપાસનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. લીલીછમ હરિયાળી, વહેતી નદી અને પ્રાચીન મંદિરનો સંગમ મનમોહક દ્રશ્યો સર્જી રહ્યો છે. આમ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આકાશી દ્રશ્યો પરિસ્થિતિની સંપૂર્ણ કહાની કહી રહ્યા છે. સુરતમાંથી આવ્યા તબાહીના દ્રશ્યો, હજારો વાહનો પાણીમાં ગરકાવ. સુરત શહેરમાં ભારે વરસાદ બાદ તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. લિંબાયતના કમરુનગર વિસ્તારમાં વરસાદી પાણીના કારણે હજારો વાહનો પાણીમાં ગરકાવ થયા. ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. જુઓ, જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે અને આ પાણીમાં હજારોની સંખ્યામાં બાઇક અને વાહનો ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે. કમરુનગરના ખુલ્લા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક પાર્ક કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદ બાદ પાણી ભરાતા આ વાહનો પાણીમાં ડૂબી ગયા. કેટલાક વાહનોના માત્ર ઉપરના ભાગ જ દેખાઈ રહ્યા છે, જ્યારે અનેક વાહનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા. વરસાદી પાણીને કારણે વાહન ચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. કરોડો રૂપિયાના વાહનોને નુકસાન પહોંચતા માલિકોમાં ચિંતા જોવા મળી. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે વરસાદી પાણીનો વ્યાપ કેટલો મોટો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી ચાલુ છે, બીજી તરફ વાહન માલિકો પોતાના નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે. સુરતના લિંબાયતના કમરુનગરમાં સામે આવેલા આ દ્રશ્યો ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીની ગંભીર તસવીર રજૂ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અનેક લોકો ફસાયા, કેટલાકનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના કહેર વચ્ચે હવે બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવસારી અને વલસાડમાં પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના બંને દ્રશ્યો સામે આવ્યા. નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ ચારે તરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ. પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે કોસ્ટગાર્ડ મેદાનમાં આવ્યું છે. ગણદેવી તાલુકાના મેંદરબાટ ગામે ઝીંગાના તળાવમાં છેલ્લા 18 કલાકથી ફસાયેલા 15 મજૂરોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. મુશ્કેલીમાં મુકાયેલા મજૂરોએ વિડીયો દ્વારા મદદની અપીલ કરી. ત્યારબાદ બચાવ તંત્ર સક્રિય બન્યું હતું. હેલિકોપ્ટરથી તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોસ્ટગાર્ડના જવાનોએ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. વલસાડમાં એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું, જ્યાં પાણીના પ્રવાહ વચ્ચે વીજ પોલ પર ચડી ગયેલા એક યુવકને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યો. જ્યાં બોટ પહોંચી શકતી નહોતી, ત્યાં હેલિકોપ્ટર દ્વારા પહોંચીને યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. નવસારી અને વલસાડમાં જિલ્લા તંત્ર, કોસ્ટગાર્ડ અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે. ભારે વરસાદ વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ ચાલુ છે. અમરેલીના લીલિયામાં યુવક તણાયો, જામનગરમાં કાર ફસાઈ. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવ બચાવવાના દિલધડક દ્રશ્યો સામે આવ્યા. ક્યાંક બાઇક સવાર યુવક પાણીમાં તણાયો તો ક્યાંક કાર પૂર વચ્ચે ફસાઈ ગઈ. વરસાદી પાણીમાં બેદરકારી જીવ પર ભારે પડી શકે છે. અમરેલીના લીલિયામાં જીવ સટાસટીનો ખેલ જોવા મળ્યો. દાડમાં મોટા કણકોટ રોડ પર આવેલા કોઝવે પરથી પસાર થતી વખતે એક બાઇક સવાર યુવક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. બાઇક સાથે પાણીમાં તણાયેલા યુવક માટે થોડી ક્ષણો તો જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ બની ગઈ. જોકે આસપાસ હાજર સ્થાનિક લોકો તાત્કાલિક મદદ દોડી આવ્યા. દોરડા નાખ્યા, ચુંદડી ફેંકી મદદ કરી અને આખરે ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું હતું. ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે વરસાદી માહોલમાં નદી નાળા અને કોઝવે પાર કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બીજી તરફ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ વરસાદી પાણીના કારણે મુશ્કેલી સર્જાઈ. બામણગંગાની નદીમાં ધોધમાર વરસાદ બાદ ઘોડાપૂર આવ્યું. નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા એક કાર પાણીમાં ફસાઈ ગઈ. કારને દોરડાની મદદથી થાંભલા સાથે બાંધી રાખવામાં આવી, જેથી પાણીના પ્રવાહમાં તે વધુ તણાઈ ન જાય. પૂરનું પાણી ઓસર્યા બાદ જ કારને બહાર કાઢી શકાશે. અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્યમાંથી સામે આવ્યા આફતના દ્રશ્યો.
અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોળકા અમદાવાદ રોડ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે. જીસીબી, ટ્રેક્ટર, ટ્રાવેલ સહિતના મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા. વાહન ચાલકોને પણ હવે ટ્રેક્ટરના સહારે પસાર થવાની નોબત આવી. બીજી તરફ બાવળા સરખેજ હાઈવે પર ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા. સરી પાટિયા નજીક મેલડી માતા મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. બાવળા, કેરાળા, જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત કામગીરીમાં અત્યાર સુધીમાં 900 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. હજુ પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે. ધોળકા પંથકમાં પણ વરસાદે ભારે અસર કરી છે. સહીજ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો જાણે દરિયામાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને કારણે વાવેલો ડાંગરનો પાક પણ તણાઈ ગયો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. ધોળકા તાલુકાના સરોડા ગામમાં પણ ચારે તરફ પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામ તરફ જતા અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. હાલ તંત્ર અને બચાવની ટીમો દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો પરેશાન બન્યા. ગામથી હાઈવે સુધીના માર્ગ પર અંદાજિત 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે ગામના લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. ભારે વરસાદને કારણે અંદાજિત 3 કિલોમીટર સુધી રોડ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને પગલે તંત્રની ટીમો સક્રિય બની છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઊભા પગે રહીને પાણીના નિકાલ અને સરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ સાણંદ તાલુકાના ચારોડી ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાનું તાંડવ. બોપલમાં 48 કલાકમાં 20 ઇંચ વરસાદ. અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. ગોતા, ચાંદલોડિયા અને જગતપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા કનેક્ટિવિટી ખોરવાઈ છે. ચાંદલોડિયાથી ગોતા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનો માંડ પસાર થઈ રહ્યા છે. ઊંડા પાણી હોવા છતાં કેટલાક લોકો વાહનો લઈને પસાર થવાનો જોખમ લઈ રહ્યા છે, જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડ્યા. સ્થિતિ એવી છે કે પાણીથી પસાર થવામાં 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બોપલના રહીશો હવે ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે. બોપલના કૃષ્ણ ડુપ્લેક્સમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો. ઘરના એક ખૂણામાં પાણી ફરી વળ્યું છે. આખી રાત પરિવારજનોએ ઘરમાં બેસીને પસાર કરવી પડી. ઘરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાથી સંબંધીઓ પાસેથી રૂપિયા લઈને પરિવાર ઘર તૈયાર કરાવી રહ્યો હતો, પરંતુ વરસાદી પાણી ઘૂસી આવતા ફર્નિચર સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું. ઘરની હાલત જોઈ પરિવારની બહેન ભાવુક બની રડી પડ્યા. પરિવારનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં દીકરાના લગ્નનું આયોજન હતું, પરંતુ પાણી ભરાતા ઘરની તમામ તૈયારીઓને સામાન્ય મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરતા રહીશોએ પાણી ભરાવાની સમસ્યા માટે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે અને જનજીવન પર તેની મોટી અસર પડી છે. ન્યૂ રાણીપનો વંદે માતરમ રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને જોખમ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી. કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. બીજી તરફ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીના કારણે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોજિંદા કામ માટે નીકળેલા લોકોને પાણી ભરાયેલા માર્ગો પાર કરવા મુશ્કેલ બની રહ્યા છે. અમદાવાદના ક્લબો 7 રોડ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સામે આવી. આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાઈ જતા રહીશો પરેશાન બન્યા. બેઝમેન્ટમાં પાણી એટલું ભરાયું કે અહીં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા. સોસાયટીમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે વાહન માલિકોને ભારે નુકસાનીની ચિંતા સતાવી રહી છે. પોશ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં પણ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. અમદાવાદના બોપલ અને શેલા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ શેલા વિસ્તાર જાણે જળ સમાધિમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પોશ વિસ્તારમાં આવેલા કરોડોની કિંમતના બંગલાઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી. પરિસ્થિતિની ગંભીરતા સમજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શેલા પહોંચ્યા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી પાણી ભરાવાની સ્થિતિ અને નિકાલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી. શેલા વિસ્તારમાં ભરાયેલી પાણીની ઝડપથી નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અમરેલીમાં મેઘરાજાની સટાસટી, નદીઓ છલકાઈ. અમરેલી જિલ્લાના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. લીલિયાથી લઈને બગસરા અને વડિયા કુકાવાવ પંથક સુધી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. શેત્રુંજય, સાતલડી, ચોટકીયાળી અને લોકી નદી છલકાઈ.
અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. અમરેલીની નાવલી નદીના દ્રશ્યો છે. નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોની મુશ્કેલી વધી છે. દ્રશ્યોમાં નદીની ભયાનકતા અને પાણીનો પાવર જોઈ શકાય છે. બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીનું પાણી મર્યાદા ચૂકી જતા આસપાસના ખેતરો અને બાબાપુર ગામમાં ફરી વળ્યું. સ્થાનિકોના દાવા મુજબ ગામમાં પાણી ઘૂસી જતા બાબાપુર બેટમાં ફેરવાઈ ગયું. પરિસ્થિતિને કારણે શિક્ષકો, બેંક કર્મચારી તેમજ અન્ય સરકારી કર્મચારીઓ પણ સામેના કાંઠે ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. નદીમાં સતત વધતા પ્રવાહને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી અને જીવાદોરી સમાન શેત્રુંજી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાવડકા ગામ નજીક સાતલડી નદીના સંગમ સ્થળે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદીમાં ઘોડાપૂરને પગલે કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. બીજી તરફ શેત્રુંજીમાં નવા નીરની આવક થતાં લોકો નદીના ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા. બગસરા પંથકમાં પણ ભારે વરસાદને કારણે પીઠડિયા ગામની નદી અને ચેકડેમો ઓવરફ્લો થયા. મેઘાપરા ગામમાં પણ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકોની અવરજવર પ્રભાવિત બની. આશ્રમ તરફ જવાના રસ્તા પર આવેલા ચેકડેમના ઓવરફ્લોને કારણે પણ માર્ગ પાણીમાં ગરકાવ થયો. વડિયા કુકાઓ પંથકમાં પણ મેઘમહેરના કારણે ચોટકીયાળી અને લોકી નદીઓ બંને કાંઠે વહેતી થઈ. અનેક ચેકડેમો છલકાઈ ગયા અને નદી નાળાઓમાં